ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજ હશો. અત્યારે વાગ્યા છે 2 અને અત્યારે બ્લોગ શૂટ કરીને સીધો જમવા બેઠો છું. આજે છે મારો ફેવરેટ. આ જુઓ, અડદની દાળ, લસણની ચટણી, ડુંગળી, રોટલી અને છાશ. મસાલો જુઓ કેટલો નાખ્યો મેં. આપણે આટલું જોઈએ, ફૂલ ફૂલ. વધારે મસાલો હોય છાશમાં તો જ મજા આવે. કોને મજા આવે કમેન્ટમાં કહેજો જરૂર. અને આજે બર્થડેની ઇવેન્ટ છે. સો ફર્સ્ટ ટાઈમ બર્થડે ઇવેન્ટ એન્કરિંગ કરવા જઈ રહ્યો છું. બર્થડે ઇવેન્ટમાં હોસ્ટ કરવા જઈ રહ્યો છું. આજનો વિડીયો જોજો, મજા આવશે. ઓકે, અને ફૂલ ઇવેન્ટ તમને દેખાડવાનું ટ્રાય કરીશ. ગાંધીનગર જવાનું છે સાંજે અને 2 દિવસ આરામ કરી લીધો. હવે ઇવેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે પાછી. ઓકે, તો જેમને પણ મને એઝ અ એન્કર તમારી ઇવેન્ટમાં બોલાવો છે, વેડિંગ છે, બર્થડે છે, એનિવર્સરી છે, કોઈ પણ છે, આનો કોન્ટેક્ટ નંબર વોટ્સઅપ પર મેસેજ કરો. ચાલો હું જમી લઉં, પછી મળીએ. ચલો, તો વાગ્યા છે 5:30, પોણા 6 થઈ ગયા. 6:30 ટાઈમ છે. સો હું નીકળું છું કારણ કે અહીંયાથી અડધી કલાક જ થાય છે. રેડી હર્ષી? રેડી. પપ્પા અહીંયા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો હનુમાન ચાલીસા લઈને બેસી ગઈ છે. હનુમાન ચાલીસા અમે લાવ્યા હતા ઝાંખુ ટેમ્પલ થી, ત્યાંથી દીરાવીએ લીધી હતી પ્રસાદી. સો કાલની લઈને ફરે છે. શું કરે છે ત્યાંની? નવરા હોય તો વ્યાસવી બોલા કરવી. મોટા અક્ષર છે, બે તાળા ન હોય, ગમે ન હોય, બધાને દેખાઈ જાય. એમાં ઝાંખુ ટેમ્પલ હતા નહીં. ઝાંખુ ટેમ્પલમાં એવું ખબર, ઝાંખુ મંદિર જે શિમલામાં, મનાલીમાં છે, બધાને આપે. એટલે ત્યાં તો બેઠા બધા વાંચતા હોય, પણ દીરાવે કીધું કે ઘરે લઈ જાવ પ્રસાદી માટે, એમ તો આપી એને. સો એમાં એવું છે કે હનુમાનજી જયારે પેલું પર્વત કયો પહાડ પેલું લઈ જતા હતા ત્યારે રામ ભગવાને બાણ વાગ્યું હતું. લક્ષ્મણ, હા. તો એ કઈ જડીબુટી કઈ હતી? સંજીવની જડીબુટી જયારે લેવા ગયા ત્યારે આખો પહાડ ઉઠાઈ લીધો હતો. પગમાં કંઈક વાગ્યું હતું અને ત્યારે ઝાંખુ ટેમ્પલ ઉપર એમણે આરામ કર્યો હતો. એવું કંઈક છે સ્ટોરી, મને એક્ઝેક્ટ ખબર નથી. સો ત્યાંથી અમે આ હનુમાન ચાલીસા લાવેલા છીએ. ઓકે, તો ચલો પપ્પા, આજનો સુવિચાર થઈ જાય. જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર એ છે કે આ સમયની અંદર ને આ જિંદગીની અંદર જેને આપતા આવડે ને એને જ મળે છે. કે પછી પ્રેમ હોય કે હૂફ હોય કે સાથ હોય કે સહકાર હોય, તમને જો આપતા આવડતું હોય તો જ તમને સામે મળે, તો જ તમે સામે ઓલું કરી શકો. આશા રાખી તમે કોકને પ્રેમ કે સાથ સહકાર આપ્યો હોય તો જ એ તમને આપે. પણ એ તો પછી સ્વાર્થી ન થયું. સ્વાર્થી ના કહેવાય. તો સમય અત્યારે એવો છે, એટલે જમાનો એવો છે. પેલા એવું હતું કે ગમે એને તમે નો સાથ સહકાર આપો તો તમને આપે એમ. અટાણ જમાનો એવો થઈ ગયો છે, કળયુગ છે ને આ. સ્વાર્થી સમય હોય કે સુખ હોય તમારું, તમને આપતા આવડે તો જ તમને સામે મળે. અત્યારે એવું છે, અત્યારનો સમય એવો છે. એટલે સમય પ્રમાણે મેં સુવિચાર કીધો છે. પેલા તમે કઈ આપતા નહીં ને તોય લોકોમાં એટલી લાગણી હતી. હવે માણસોની અંદર લાગણી નથી રહી. એકબીજા પ્રત્યે જે લાગણી હોય ને એ ઓછું થઈ ગયું. પેલા તો એ ગમે તે ઓલું હોય ને તોય ઉભા રહી જતા, સાથ સહકાર આપતા. કે ભલે કોઈ પાસે પૈસા હોય તો સમય નહીં આપતા, પૈસા ન હોય એ સમય આપે, અને જેની પાસે પૈસા હોય એ પૈસા આપે. સાચું કીધું. હા, કળિયુગ પ્રમાણે વાત સાચી છે. એક વાત કહું તમને, શું આરસીબી આઈપીએલ જીતી શકે છે? ઇમ્પોસિબલ છે ને. તો એવી જ રીતે જે આપણું મોઇશ્ચરાઇઝર ક્રીમ છે એ સ્કિનને મોઇશ્ચરાઇઝ પણ કરે અને સ્કિનમાં ગ્લો પણ લાવે. કમ્પ્લીટલી ઇમ્પોસિબલ છે. પણ મારી પાસે એક પ્રોડક્ટ એવી છે કે જે પોસિબલ કરી દે છે. કઈ? તો આ છે, ઓ ભાઈ, મામાઅર્થનું લાઇટ મોઇશ્ચરાઇઝ ક્રીમ, જે સ્કિનને મોઇશ્ચરાઇઝ પણ કરે છે અને ગ્લો પણ આપે છે. સો આમાં આવે છે બીટરૂટ, જે સ્કિન મારી જોઈ રહ્યા છો, નેચરલ ગ્લો આપે છે, અને હાઇડ્રોલોનિક એસિડ જે છે એ તમારા સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને સ્ટીકી સેજ પણ નહીં. તો તમને અત્યારે યુઝ કરીને દેખાડું. અને બેસ્ટ, અને જે સ્મેલ છે બહુ સિમ્પલ છે. જો એ ચાંદલો થઈ ગયો. તમારી સામે લગાવ્યું. ઓકે, અને હું ફોન યુઝ કરીશ. અને મારો ફોન છે જો, અને સેજ પણ સ્ટીકીનેસ નથી. અને મને મામાઅર્થ બીટરૂટ હાઇડ્રાફુલ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ મંગાવવાનું મારું એક જ છે કે જે બીટરૂટ છે મારી સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખે છે અને સ્કિન જે ગ્લો છે એ આપે છે મને. અને યસ, વિન્ટરમાં બીજા બધા મોઇશ્ચરાઇઝ ક્રીમમાં કેમિકલ્સ ને ઘણું બધું આવે છે જે તમને અત્યારે ખબર નહીં પડે, પણ જેવો થોડો ટાઈમ જશે ને તમને ઓટોમેટિક ખબર પડશે કે તમારી સ્કિન ધીરે ધીરે ડેમેજ થઈ રહી છે, કારણ કે તમે તમારા ફેસ પર કેમિકલ લગાવી રહ્યા છો. અને આ 100% સેફ છે. અને પ્રાઇસ વાઇઝ જોવા જઈએ તો બીજા બધા કરતાં પણ ઘણું સારું છે. સો આમ બીજા હજી 3 પ્રકારના ક્રીમ છે. જો તમને એની એપ્લિકેશનમાં દેખાડું, તમને સ્કિનમાં દેખાતું હશે. આ છે વિટામિન સી ડેઇલી ગ્લો મોઇશ્ચરાઇઝ ક્રીમ. તમારું વિટામિન સી તમારી સ્કિનને વધારે બ્રાઇટ બનાવે છે, અને જે ટર્મરિક આની અંદર આવે છે એ તમારો જે નેચરલ ગ્લો છે એ તમને પાછો લાવી આપે છે. જો બીજું આવે છે રાઇસ ડ્યુ લાઇટ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ.
તો આપણે બધાને ખબર છે કે જે રાઈસ છે, રાઈસ વોટર છે, જે ચોખાનું પાણી આવે છે, એ તમારી સ્કિનને શું કરે? એ સ્કિનને હાઇડ્રેટ રાખે. અને બીજું આમાં છે મેન, જે નિયાસિનામાઇડ છે, એ તમારી સ્કિનને બ્રાઇટ અને જે નેચરલ ગ્લો છે, સ્કિન ટોન જે તમારું રિયલ છે, એ તમને પાછો આપે છે. અને ત્રીજું છે કોકોઆ રીચ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. તો આમાં પણ જે કોકોઆ બટર છે, તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. વિટામિન ઈ જે તમારા સ્કિનનું ટેક્સચર છે, એને ઇમ્પ્રૂવ કરે છે. સો મામાઅર્થના ટોટલ મોઇશ્ચરાઇઝિંગના 4 પ્રકારના ક્રીમ છે. તમે એને Amazon, Flipkart, Nykaa, Purple કે પછી મામાઅર્થની વેબસાઇટ યા એપ્લિકેશનમાં જઈને બાય કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મારો કોડ DEEP2025 યુઝ કરજો એટલે તમને મામાઅર્થની વેબસાઇટ અને એપ્લિકેશન પર 20% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી જશે. અને તમારા નજીકના સ્ટોરમાં પણ તમને મામાઅર્થની પ્રોડક્ટ મળી જશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હા, પ્રોડક્ટ લ્યો, યુઝ કરો એટલે એનો ફીડબેક જરૂર આપજો. કારણ કે તમને ખબર છે લાસ્ટ ટાઈમ તમે જે ફીડબેક આપ્યા હતા એના ઉપરથી મામાઅર્થે એનું જે ઓનિયન શેમ્પૂ છે એમાં ઘણું ઇમ્પ્રૂવ કરેલું છે. અને યસ, તમને એ પણ ખબર હશે કે મામાઅર્થ છે એના ઇનોવેશન અને રિસર્ચ કરીને એના જેટલા પણ પ્રોડક્ટ છે એને ઇમ્પ્રૂવ કરતા જ રહે છે. સો રિવ્યુ જરૂર આપજો. તો ચાલો ગાઈઝ, હવે જઈએ. બર્થડે પાર્ટી છે, હોસ્ટ કરવાની છે. 7 થી 9 નો ટાઈમ છે, 6:30 છે, પણ 7 વાગી જશે એ લાગે છે એવું. અને ગાંધીનગર જવાનું છે, તો ચાલો નીકળીએ હવે. હાલો ભાઈ, ચાલો. અને ये जैकेट पहनने वाला हूँ मैं, ये वाला बड़ा सी. ઠંડી હોય તો સારું, બાકી જો ગરમી હશે ને તો મને આ ગરમ છે ને એ ગરમ છે, બધું ગરમ ગરમ લાગવાનું છે. અને હમરા ઇધર કાર્ડ બી રેડી હે. સી ઓકે, બાય બાય. સેકન્ડ ક્વેશ્ચન છે, આનો આન્સર તમે નહીં આપો કારણ કે એક પર્સન એ એક જ ગિફ્ટ છે, 2 ગિફ્ટ નહીં. એવી કઈ વસ્તુ છે જે જેટલી વધારે હોય ને એટલી જે ના દેખાય? બોલો બોલો, ચાલો. બહુ વધારે ના વિચારતા કારણ કે એકદમ ઈઝી આન્સર છે આનો. ખુશી. એટલે જેટલી વધારે એટલી દેખાવાની જ છે. તમારી સ્માઈલ દેખાય છે. બોલો બોલો, ચાલો, કોઈ ટ્રાય તો કરો. મની મની તો જેટલું વધારે એટલું દેખાય જ. ટેન્શન 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 જેટલું વધારે એટલું ના દેખાય, એટલું દેખાય જ. ચલો, તો હવે બીજી ગેમ કરવા જઈ રહ્યા છે કે આપણા ભૂલકાઓ માટે છે. તો જેટલા પણ નાના ટેણિયાઓ છે અહીં આગળ આવે છે. જો મેં બધાને કહી દઉં કોઈ પડો રોવો તો મારી ઉપર નહીં હો, સિંહ ઉપર. બધા લાઈનમાં ઉપર જાઓ. આ બહુ દાદાગીરી કે નામને લઈ લેતો. સો આમાંથી છે ને તમને હું એક વસ્તુ લાવવાનું કહીશ. તો હું જ્યારે કહું ને કે 3, 2, 1 ગો, તો તમારે લાવવાનું છે 500 રૂપિયાની નોટ. 3, 2, 1 ગો. दिल ये चल रहा था अकेला, लेकिन तू दिखा और गेम इसने भी खेला. હવે તમારે લાવવાનું છે ફોકસ. 3, 2, 1 ગો. अब तो ख्वाब तेरे ये देखे. ઓકે, વાહ, આ તો ગૂગલ પે ને વાળા. વ્હાઈટ કલરનું મોજું લાવવાનું છે. इसकी धुन जरा तू कब से होप लेके तेरे डोर पे खड़ा दिल. જેકેટ બાકી છે ત્યાં અમારે નહીં આપવાય. કોઈ પણ લેડીઝ ને લઈને આવવાનું છે અહીંયા. ગો. तेरे इश्क में पड़ा दिल छोटे. તમારે લાવવાનું છે વોચ. એ પણ અરે ઉભો વ્હાઈટ કલરનું પહેર્યું છે, તારા મમ્મી મને ખીજાય. વોચ લાવવાની છે, એ પણ જેન્ટ્સની. ઓકે, ગો. छोटे पैक में बड़ा दिल, छोटे पैक में बड़ा दिल. વ્હાઈટ, રેડ અને ગ્રીન, આ 3 કલરની એક વસ્તુ લાવવાની છે. छोटे पैक में बड़ा दिल. અરે દીપિકા પાદુકોણ ક્યાંથી આવી? તમે જજ છો, જે સૌથી ખરાબ પરફોર્મન્સ કરે છે એ નીકળી જશે. ઓકે, ડાન્સ નહીં કરાવું પણ ગીત ગાવું પડશે. એ પણ તોતલાતા ગીત ગાના હે. સોંગ ગાવાનો છે, આવું થોડું ચાલે. ચાલો, ફરીથી. पापा कहते हैं बड़ा नाम कर लेगा, बेटा हमारा ऐसा काम कर लेगा. आता लहे माझा दिल, तू ही माझी मंजिल,
कभी बीते ना ये लाते कभी बीते ना ये लम्हे ચાલો થઈ જાય તો ક્લિયર છે કે આ ઉંમરથી કોણ બહાર જાય છે સોરી ઓકે જે સૌથી વધારે પીસ ઓફ ક્લોથ ઓકે કપડા વસ્તુઓ લઈને આવશે એ આ રાઉન્ડ જીતી જશે પણ હું 15 સુધી કાઉન્ટ કરું ત્યાં જ બધા ભેગા કરવા માંડ્યા છો સો 15 સુધી કાઉન્ટ કરીશો 15 કાઉન્ટ કરો સીધું અહીંયા આવી જવાનું ચાલો 3 2 1 ગો म्यूट पे रहे कुछ भी ना कहे બે આ કોરોના વાળો કોણ છે ઓલો બધા માસ્ક જ છે અમારે એટલે ક્લિયર વિનર ચલો શું નામ તારું ઓકે દેવાંશ માટે તાલીઓ થઈ જાય रात दिन ये सोचता है फीलिंग है ये क्या देखता तुझे सोचता तुझे पर जो आए सामने तू रहता डरा डरा सुन 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 जरा तू મ્યુઝિક शर्म से शर्म से शर्म से गड़ा दिल હવે ખબર પડશે હવે સાચી ફ્રેન્ડશિપ ખબર પડશે ચાર જોઈએ છે કોઈ બી બે નહીં કે ચાલો કોઈ બી બે ઓકે ગાઈસ ચાલો તો આજનો બ્લોગ આ સાથે આપણે ફિનિશ કરીએ છીએ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય